2026ના વર્ષમાં અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય માટે ઇમિગ્રેશન અને પાસપોર્ટના નિયમોમાં એવા ચોંકાવનારા ફેરફારો આવ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારી મુસાફરી પર પડવાની છે. જો તમે અમેરિકન નાગરિકતા લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છો કે પછી તમારી પાસે પહેલેથી જ નાગરિકતા છે, તો આ વિગતવાર માહિતી તમારા માટે જીવન મરણનો પ્રશ્ન બની શકે છે. કારણ કે એક નાની ભૂલ તમને એરપોર્ટ પર ફસાવી શકે છે અથવા ભારે ટેક્સ પેનલ્ટી ભરાવી શકે છે. માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે તમને 2026ની એ તમામ ગુપ્ત વાતો જણાવીશ જે સામાન્ય રીતે કોઈ તમને કહેતું નથી. મિત્રો, જ્યારે આપણે ભારતથી અમેરિકા આવીએ છીએ કે પછી અમેરિકાથી ભારત જઈએ છીએ, ત્યારે આપણું સપનું હોય છે કે અહીંની નાગરિકતા મળે અને જીવન સુખમય બને. પરંતુ 2026ના વર્ષમાં આ સપનાની સાથે કેટલીક નવી જવાબદારીઓ પણ જોડી દેવામાં આવી છે. ખાસ કરીને જે ભારતીય પાસે અમેરિકન પાસપોર્ટ છે અને તેઓ ઓસીઆઈ કાર્ડ ધરાવે છે, તેમના માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે ડ્યુઅલ સિટીઝનશીપનો સાચો અર્થ શું છે. જો કે ભારત સીધી રીતે બેવડી નાગરિકતા આપતું જ નથી, પણ જ્યારે તમે અમેરિકન નાગરિક બનો છો ત્યારે તમે ટેકનિકલી રીતે અમેરિકાના નાગરિક છો અને ભારત માટે તમે ઓસીઆઈ કાર્ડ ધારક બની જાઓ છો. 2026ના નવા નિયમો મુજબ હવે ભારતની એટલે કે અમેરિકાની સરકાર તમારી ઓળખ અને તમારા નાણાકીય વ્યવહારો પર પહેલે કરતા 10 ગણી વધુ નજર રાખી રહ્યું છે. ટેકનોલોજી એટલી પાવરફુલ અત્યારે થઈ ગઈ છે કે હવે તમે કયા પાસપોર્ટ પર ક્યારે મુસાફરી કરી અને તમારા નામે ભારત કે અમેરિકામાં કેટલી મિલકત છે અને તેની તમામ વિગતો એક ક્લિક પર ઉપલબ્ધ થઈ જાય છે. અત્યારે સૌથી મોટા ફેરફાર આવ્યા છે તે છે રિપોર્ટિંગ સિસ્ટમમાં. જો તમે અમેરિકામાં રહો છો અને ભારતમાં તમારી કોઈ જમીન, મિલકત કે બેંક ખાતા છે, તો 2026થી તેની માહિતી છુપાવવી તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકાની આઈઆરએસ એટલે કે ટેક્સ વિભાગ હવે ભારતના બેન્કિંગ ડેટા સાથે સીધું લિંક થઈ ગયું છે અને ઘણા ભારતીયો એવું વિચારે છે કે ભારતમાં થતી કમાણી પર અમેરિકામાં ટેક્સ ભરવાની શું જરૂર છે. પણ યાદ રાખજો કે જો તમે અમેરિકન નાગરિક છો તો તમારી દુનિયાભરની આવક પર અમેરિકાનો હક બને છે. જો તમે આ માહિતી સાચી રીતે ફાઇલ નહીં કરો તો આવનારા સમયમાં તમારા ગ્રીન કાર્ડ કે નાગરિકતા પર પણ જોખમ આવી શકે છે. 2026માં મુસાફરીના નિયમો પણ બદલાયો છે. ખાસ કરીને જ્યારે તમે અમેરિકાથી ભારત જાઓ છો ત્યારે તમારે હંમેશા અમેરિકન પાસપોર્ટ પર જ મુસાફરી કરવી પડશે. ઘણા લોકો પાસે હજુ પણ જૂના ભારતીય પાસપોર્ટ પડ્યા હોય છે, પણ ભૂલથી પણ તેનો ઉપયોગ તમારે એરપોર્ટ પર ન કરવો જોઈએ. કારણ કે હવે બાયોમેટ્રિક સિસ્ટમ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે જે રીતે તમે ફિંગરપ્રિન્ટ આપશો એટલે તરત જ ખબર પડી જશે કે તમારી પાસે કયા દેશની માન્ય નાગરિકતા છે. એરપોર્ટ પર હવે ચહેરા ઓળખવાની ટેકનોલોજી એટલે કે ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આવી ગઈ છે, જે તમારા પાસપોર્ટના ફોટા સાથે તમારી જૂની તમામ હિસ્ટ્રી મેચ કરી લે છે. જો તમારા નામની જોડણીમાં કે જન્મ તારીખમાં તમારા ઓસીઆઈ કાર્ડ અને અમેરિકન પાસપોર્ટ વચ્ચે થોડો પણ તફાવત હશે તો 2026માં તમને ઇમિગ્રેશન ઓફિસર દ્વારા રોકવામાં આવી શકે છે. આ પૂછપરછમાં કલાકો સુધી તમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવી શકે છે અને તમારી ફ્લાઇટ પણ ચૂકી જવાય છે અને તેવું બની શકે. એટલે જ હું તમને સલાહ આપું છું કે તમારા તમામ ડોક્યુમેન્ટ્સમાં નામ એક સરખું હોય તેવી તમારે ખાતરી કરી લેવી જોઈએ. 2026માં વધુ એક મહત્વનો ફેરફાર પાસપોર્ટની વેલિડિટીને લઈને આવ્યો છે. હવે નિયમો વધુ કડક થયા છે અને જો તમારા પાસપોર્ટની મુદત 6 મહિના કરતાં ઓછી હશે તો ઘણી એરલાઇન્સ તમને બોર્ડિંગ પાસ આપવાની જ ના પાડી દેશે. ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે મુસાફરી કરતા લોકોએ આ બાબત વધુ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે છેલ્લી ઘડીએ
પાસપોર્ટ રિન્યૂ કરાવવો હવે મોંઘો અને સમય માંગી લે તેવો બની ગયો છે. આ સવાલ લશ્કરી સેવાના નિયમો પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અને જો કે ભારતમાં ફરજિયાત લશ્કરી સેવા નથી, પણ જો તમારી પાસે કોઈ એવા દેશની નાગરિકતા છે જ્યાં લશ્કરીમાં જોડાવું ફરજિયાત હોય, તો અમેરિકામાં રહેતી વખતે તમારે તે દેશની કાયદાનું પાલન તમારે ખૂબ સારી રીતે કરવું પડી શકે છે. આ બાબતે 2026માં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નવી સમજૂતી થઈ છે, જેની અસર ડ્યુઅલ સિટીઝન પર પડી રહી છે. હવે વાત કરીએ આપણા બાળકોની. જે ભારતીયોના બાળકોનો જન્મ અમેરિકામાં થયો છે, તેઓ જન્મથી અમેરિકન નાગરિક તો છે જ, પરંતુ ઘણા માતા પિતા તેમના માટે ભારતનો ઓસીઆઈ કાર્ડ લેવામાં આળસ કરે છે. યાદ રાખજો કે 2026માં ડોક્યુમેન્ટેશન વગરની મુસાફરી લગભગ અશક્ય છે. જો તમારા બાળકોની નાગરિકતાના કાગળો સ્પષ્ટ નહીં હોય, તો ભવિષ્યમાં તેમને ભારતમાં રહેવા કે ત્યાં મિલકત વસાવવામાં મોટા કાયદાકીય અડચણો આવી શકે છે. મેં જોયું છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી વાંચીને ચિંતામાં મુકાઈ જાય છે, પણ તમારે ડરવાની જરૂર નથી મિત્રો, કારણ કે આ તમામ ફેરફારો સુરક્ષા માટે છે. જો તમે પ્રામાણિક છો અને તમારા કાગળો તૈયાર છે, તો તમારે કોઈ પણ ફેરફારથી ગભરાવાની જરૂર નથી. અમેરિકામાં 2026માં જે રીતે ઇમિગ્રેશન સિસ્ટમ બદલાઈ રહી છે, તેનો હેતુ માત્ર એટલો જ છે કે પારદર્શિતા જળવાઈ રહે. ઘણા લોકો પૂછે છે કે શું અમારે અમેરિકન નાગરિકતા છોડી દેવી જોઈએ કારણ કે નિયમો કડક થઈ રહ્યા છે? તો મારો જવાબ છે ના. નાગરિકતા છોડવી એ ખૂબ જ મોટો અને મૂર્ખામણી ભર્યો નિર્ણય તમારી માટે હોઈ શકે, અને તેનાથી તમે જે અધિકારો મેળવ્યા છે તે હંમેશા માટે ગુમાવી દેશો. તેના બદલે તમે તમારા ટેક્સ રિટર્ન અને પાસપોર્ટની વિગતોમાં વધુ ચોકસાઈ રાખવાની શરૂ કરી દો. ભારતીય સમુદાય અમેરિકનમાં ખૂબ જ સફળ છે, અને આ નવા નિયમો માત્ર એક વ્યવસાયનો ભાગ છે. 2026માં એ પણ જોવામાં આવ્યું કે જે લોકો સરકારી નોકરીઓ કે સિક્યુરિટી ક્લિયરન્સ વાળી જગ્યાઓ પર કામ કરે છે, તેમની ડ્યુઅલ સિટીઝનશીપ અંગે વધુ તપાસ થાય છે. જો તમે આવી કોઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા હો, તો તમારી બીજી નાગરિકતા વિશે ક્યારેય કશું છુપાવશો નહીં, કારણ કે જુઠ્ઠું બોલવાથી તમારી કારકિર્દી એકદમ સંપૂર્ણપણે ખત્મ થઈ જશે. હંમેશા યાદ રાખો કે ઇમિગ્રેશન અધિકારીઓ પાસે તમારી તમામ માહિતી પહેલેથી જ હોય જ છે. તેઓ માત્ર એ ચેક કરતા હોય છે કે તમે કેટલા સાચા છો. મુસાફરી કરતી વખતે તમારા બંને દેશના પાસપોર્ટ, ઓસીઆઈ કાર્ડના ફોટોકોપી હંમેશા તમારી પાસે હંમેશા રાખવા જોઈએ. 2026માં ડિજિટલ લોકર પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે, જ્યાં તમે તમારા તમામ ડોક્યુમેન્ટ સુરક્ષિત રાખી શકો છો. આ વર્ષે અમેરિકા અને ભારત વચ્ચે જે નવા ડેટા સંધિ થયા, તેના કારણે હવે જો તમે ભારતમાં કોઈ મોટું રોકાણ કરો છો, તો તેની વિગત IRS પાસે ઓટોમેટિક પહોંચી જાય છે. એટલે કે અમેરિકન ટેક્સમાં તે ફાઇલ થઈ જાય છે. એટલે ટેક્સ ફાઇલ કરતી વખતે તમારા CAને બધી જ સાચી વિગતો આપજો. ઘણા લોકો એવું માને છે કે અમેરિકાની બહારની મિલકત પર અહીં ટેક્સ ન લાગે, પણ એ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. જો તમારી આવક અમુક મર્યાદાથી વધુ હોય, તો તમારે F12 અને ફેબકા જેવા ફોર્મ ભરવા પડે છે. આ બધી જ વાતો સાંભળવામાં થોડી અઘરી લાગે, પણ જો તમે એકવાર આ સિસ્ટમ સમજી લેશો ને, તો તમને ક્યારેય પણ મુશ્કેલી નહીં પડે. 2026નું વર્ષ એવા લોકો માટે પડકારજનક છે જેઓ નિયમોનું પાલન કરતા નથી, પણ જેઓ જાગૃત છે. તેમના માટે આ વર્ષની નવી તકો લઈને આવ્યું છે, અને તમારી સફળતા અને તમારી શાંતિ તમારા હાથમાં છે. ઇમિગ્રેશનના આ બદલાતા પ્રવાહમાં તમારી જાતને અપડેટ રાખવી એ જ સર્વશ્રેષ્ઠ રસ્તો ગણી શકાય. ગભરાવાને બદલે માહિતી મેળવો અને સાચા કદમ ઉઠાવો. મુસાફરી કરતી વખતે શાંત રહો અને એરપોર્ટ પર અધિકારીઓ સાથે સન્માનપૂર્વક વાત કરો. જો તમે કોઈ વિગતમાં ભૂલ કરી હોય, તો પણ તે સ્વીકારી લો અને તેને સુધારવાની પ્રક્રિયા જાણો, કારણ કે 2026માં
સિસ્ટમ વધુ દયાળુ પણ બની છે અને અઘરી પણ બની છે. જો તમે ભૂલથી કશું છુપાવ્યું તો તેને સુધારવાની તક પણ આપવામાં આવે છે. અંતમાં હું એટલું જ કહીશ કે તમે જે મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા છો તેને જાળવી રાખવા માટે આ નાના નાના નિયમો આવતા રહે અને તેને પાલન કરવા પણ આપણે અનિવાર્ય છે અને પાલન કરવું ખૂબ જરૂરી પણ બની જાય છે. આ વિડીયોમાં આપેલી માહિતી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જે લોકો અમેરિકામાં રહે છે કે પછી તેમને કંઈ ખબર ન હોય તો આ વિડીયો જરૂર તેમને શેર કરજો. આવા જ વિડીયોને જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.